પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં પડેલા 15 ઇંચથી વધુ વરસાદના કારણે સાંતલપુર તાલુકાના ચોરાડ વિસ્તારના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા। સાંતલપુર તાલુકાના વહુવા અને મડુતરા ગામની મુલાકાત લેતા જાણવા મળ્યું કે 2 દિવસ સુધી પડેલા 15 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે ગામના લોકોનું જનજીવન કેવી રીતે પસાર થયું હશે। વહુવા અને મડુતરા ગામના લોકોએ 36 કલાકમાં જે ગામ લોકોએ ક્યારે ન જોયો એવા ગામ લોકો ઘરમાં રહેલા તમામ ઘરવખરી ખેતી પાકો સહિત જીવન જરૂરિયાત વસ્તુ ઘરમાં જ મૂકી જીવ બચાવવા ઊંચાણવાળા વિસ્તારમાં નીકળી ગયા। વહુવા અને મડુતરા ગામની મુલાકાત લેવામાં આવી તો ગામમાં પ્રવેશ કરવાનો સમગ્ર માર્ગ જ ધોવાઈ ગયેલો જોવા મળ્યો હતો અને જેના કારણે બચાવ તંત્ર પણ ગામમાં આવી શક્યું ન હતું। જ્યારે દ્વારા ગામના અંદર ઘરોમાં પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો તો ઘરોમાં રહેલી ઘરવખરી તો ખરાબ થઈ ગઈ હતી અને સૌથી અગત્યનું એ હતું કે આ વિસ્તારમાં થતો કાચા સોના સમાન પાક લાખો રૂપિયાનું જીરું પણ મોટા ભાગે ઘરોમાં પાણી ભરાઈ જવાથી નષ્ટ થઈ ગયું હતું। ઘરમાં રહેલ અનાજ પલળી ગયું। ગામ લોકો 36 કલાક ભૂખ્યા અને તરસ્યા જીવ બચાવી પાણી ઓસરવાની રાહ જોઈને બેસી રહ્યા। વહુવા અને મડુતરા ગામમાં કાચા મકાનો ધરાશયી થઈ ગયા હતા। પશુઓ પાણીમાં તણાઈ ગયા। ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું। ઘરવખરી પલળી ગઈ। લોકોની ઉપર ખુલ્લું આકાશ અને નીચે ધરતી સહારો હોય તેવા કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા। એક તરફ પાટણ જિલ્લાના બચાવ ટુકડી દ્વારા છેલ્લા 2 દિવસથી સાંતલપુર તાલુકાના પાણીમાં ગરકાવ હોય તેવા ગામોમાં બચાવની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે પાટણ જિલ્લા વહીવટી વિભાગની ટીમો પણ ગામોમાં થયેલા નુકસાનનો સર્વે કરીને જલ્દીથી નુકસાનનું વળતર મળે તે માટે રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપવાની તૈયારી કરી હતી।